પેલાનો મીચો પાણી વાળા મીચો પણ કે પાણી વાળી ના વાળી મને ખબર એ દારૂ પીને હુઈ ગયો છે ને ઠકણ જ નહીં હોતો રોડા કોમનો ચૂચે પાવ બહુ સારું કરે કે ના કરે છે પેલું ચૂચી છે લે તો આ દેજો જોવા ફોન કરવા દેજો નખો જો રે ફોન નહીં ઉપાડે મને ખબર કુંભકરણ નો ભાઈ કુંભકરણ સમજો કુંભકરણ ના ભાઈ શું પેલું કરી તું એ ડોલું તજાન નો મેચો વહેલા નો ડોલું આવી ગયો તો થોડો ખોઈ ગયો તો શું ડોલું આવી બોર ચાલુ કર્યો બોર ચાલુ કર્યો કોણ હો બોર ચાલુ કર્યો ના ના ઓહો કેટલું બધું લઈને ઓમ ના ધન પાસે તો 4 મહિનામાં બુરે ભરતા હોય એટલું તો લઈને આવ્યા છે આ તો જોવે શું જોવે જોડો હવે કરે બોર ચાલુ તમન મેચા તો પામન પૂછી મસાલો ખાવા ખાતા આવજો હું બેઠો છો પણ એમાં એક કારણ હે શું તો થોડી બીક લાગે છે આવડા મોટા થઈને તો બીક લાગે મારે હું આગેવાન છું ગામનો મારે ના શોભે એટલે ભાઈ બાબુ એ તો બાવો હું જતો રહ્યો પાછો અડધું મેલીન હારો અડો ઊનું વર હેડો તમાર વાત હેડો ઊનું વર આ બધું મારે ના શોભે અંગે સાબન પણ તોય આ તો પેલું કરવું પડે ખો પડ્યું અમે ફૂલ લઈ જાય છો પડ્યું અમે મસાલો તો અમે તમે લઈ આવજો છૂટા નહીં માર ફાઈન તમારે જો કદી હોય હેડો ઊનું વર આ બધું મારે ના શોભે અંગે સાબન પણ તોય આ તો પેલું કરવું પડે ખો પડ્યું અમે ફૂલ લઈ જાય મસાલો તો અમે તમે લઈ આવજો છૂટા નહીં માર ફાઈન તમારે જો કદી હોય હેડો અને આતા બિંદુ તો પડ્યા છે એટલે મુકો જેવો તેવો નહીં હોય ગામમાં ડોન થઈને ફરું તમને નહીં ખબર અમને ખબર તમે કેવા હો ભગા કાકા પિન્ટુ તમે જે ગયા હતા તમે ફોન લે મને તો મેચે તમે કાકે વાત કો શું થયું આયો ભગા કાકા આપજો આગળ આવજો થોડાક પાછી ભવન મારે તમે બધા એ બાજુ રહો અમે વાત કરું જો કેવું શું ખબર અમે જે ખોન લેવા તે એક જણાનો રૂમાલ ઓઢીને આયા અને અમાર મુઠે દબાયું અને પાકીટ લઈને હેડે પરા મેન તો આપડા ગામ ના કોઈ સીધ નહીં કોઈ બધા બાર ગામ ના છે ગામ ના બાજુના ગામ ના મળશી જો બધા જણ હવે એ બધું મારા ઉપર છોડી દો આ દાદા ઉપર છોડી દો તમે એમ ઉપાડો હું ચોથી ઉપાડું મારે મસાલો હા તો જોઈ લેતા જા તમારે જે કરવું કરજો હું તો મસાલો બને છે દુકાનમાં રમકડા દુકાન દબાવો કોમ તો હા એ બાજુ રમકડા દુકાન તો માર પર વિશ્વાસ આવે થોડો આવે હે નોવે અને તમને ખબર ને પીજેલા હોય તો બધું સાચું જ બોલે એમ એ તો ખબર હે આગેવન તઈ તમે મને ઓળખો છે મને એમ કહેજો ચાલે હા શું આપણા ઘરે પમદાળ આયા હતા ચા પીવા 20 રૂપિયા માર કાકા બાજુમાંથી લઈ ગયા હતા આઈ જાય હું એ દીધા ભંગો કાકો તમે નહીં ઓળખતા લો ગમમાં દાદા હું આખું ગમ ઓળખે હું તો કું આજ તો કમાણી ધંધો સારો છે હમણાં ડોસી રાજી થઈ જવાનું છે આજ તો આવો ને આવો ધંધો કરો ને તો આપણે બહુ આગળ જાય આપણે બે હો ઉપર ભગવાન તાચી રહ્યો પણ હા ભગવાન ઉપર નહીં તાચી રહ્યો આપણે ભગવાન તો હવે શું કરે એમ કેજી અડો જે થાવ તાણ ઉપર સ્વર્ગમાં જોગમાર્ગમાં જો ઉપર જવાનું છે ને આપણે હા ઓ અમે મરવાનું જ છે આ ટાઈમમાં ન ઊંઘવા દો હા તમે ઊંઘો હડો હું બેઠો
લે લોબડે હા પેલો દારૂડિયો વળ્યો છે દારૂ પાર્ટનર થવા ને હા ભાગ લેવા એવું જ લાગે બોલો બોલો એ ઓય લે બેઠા ઓય ઓય આયો હું આયો છે ખેતરમાં લઈને આવ્યા છે કોકના પડતર. દાદો ગમે આથી ગોતી નાખે એમ આ ક્યાં ઊંઘ્યા હતા ને? કોણ સલ્યા? આયો દારૂડિયો આયો પાર્ટનર ઓય આયો દારૂડિયો હા લે ઈરે રે તું આ બાજુ તમારા પાર્ટનર થાવ ને બનતા જો કોણ હે? છે સરપંચ આ છે કોઈ ના આર્યા. યુવા ગામના સરપંચ ઉલા દે તોરસી. અરે બે ઉએ પેલા બેન આ એકદમ એ છોકરો માં એ દારૂડિયા વધે. એ તમે ક્યાં ગમના લ્યા? હવે હાથ નો ઉપાડો. હાથ નો ઉપાડો એમ. તું કોણ હે દાદા અમે તને કહું અમે દાદા છો બુકુલીના એ બાબુ કાકો આટે આને તો આખું ગોમ ભેગું કરીને એવું લાગે ઉડશે ચો આર્યા હતા આર્યા ઓને માર મોઢું દાબી તો રૂમાલ આરે કેમ આવું કરી તમે બેન? કેમ આવું કરી અડધી રાતના? ચમ ઓન બેન મોટો દબાયા. એટલે હવે આ છોકરાને કોણ મોઢે દબાવે અમે પૈસા લઈ દીધા ફોન જો મારો યા અરે ફોટો તો અરે મારો ફોટો દાદા ગામનો ઉભા રહો અરે એનો અરે ફોન આયેલો લે ભગા કાકા રાખજો આપણો વીસીમાં આ પાકી બેઠા ના આ અરે છોકરાને 10 રૂપિયા પાર્લેજી ખા મોવાલા તો પૂછે ઊંધે તો પેલા પાકી લે નહીં લે પાકીટ પાકી લઈ લીધું મારું તો પૂછ્યા ઊંઘ્યા પાકી તાર્યું પાકેટ મારો પાકેટ તમારું લીધું હતું 2 ફોન લીધા હતા તમારો દારૂડી આવ્યો તો અમને 2 ફોન આલ્યા પાકેટ લઈ ગયો દારૂડીયો આ દારૂડિયા પાકીટ લઈ ગયો ના ના ભગે કાકે લઈ લીધું એને મારું ઓઈને મને ઉપાડી લાવી દીધો તો અને ઓઈને મોઢું દબાઈ કઈ નહીં લે બુકુલીનો બુકલીનો સાચું બોલો. એ બધું ઓન ખબર હું વાનો ભણો પકડજો ભગા કાકા પકડજો એકવાર પકડજો ખાલી પકડજો તમે પકડો બે જણા એ તું એમ થોઈને મોઢું મારે ત્યાં ખબર પડે. મારો જ મારો. મનવાડી માં લાવી દીધો આગેવાન કોણ હે સરપંચ કોણ હે આયા ચપાળના કમી કોઈ કમ નહીં મારા શરમ ને તને તમે પેલો લાયો સરપંચ તો. પડો ને કે વાન બધામાં ફોડા રેંજી નાખો ના ના ભાઈ માપમાં રહેજો કોઈ ટેણી છે ત્યાંની એટલે કોઈ કમ નહીં તમે છોરી જાઓ ખબર નહીં તમને તમે અમારા ગામમાં છો. એટલે તમે અમારા ગામમાં છો. એ. મારે બોલો, હો? હું દાદા અને આ દાદા ને તાપ પડી ગયો તો પેલા દારૂડિયા તને તેમ કરે એ ઉભા રહો, એ આની યાર. એ ઉભા રહો મોનતા નહીં ને ના તમે આજમ કાકા પોલીસ સ્ટેશને ફોન કરો મોનતા નહીં ફોન કરો આરે માર ફોન લોબડાઈ ઉડવું પડશે હવે ના કે આ પોલીસ ને ફોન કરી છે ઉડજો તો હેડો આપણે વાન પૈસા આલવાના ને હા પૈસા આલવાના ને ઉવે લો પૈસા અમાર હું તને વાત કહું પૈસા પેલા પડે આપણે હંતાડે લાઈટ માં લેવા જોઈએ તું હોય બેસ હા હું બેઠો તું હોય બેસ હા હું બેઠો જા પૈસા લઈને તો આવજો. આજા. પૈસા લેજો પોલીસ પૈસા આવે, પૈસા લે અમાર ભાઈઓ બેઠો હું પૈસા લઈને આવું બરાબર હું હંતાડે અમાર સરપંચ તમને કહું હું પૈસા લેજો સારું તો આજો તો હવે હું તો જતો રહું આ બે તો સબ મરી દાદા. જતા એ પેલા તને મેલીને જતો પછી જો પણ પેલા ડોહાનું શું થાય મારો તો આવો ધંધો થઈ ગયો 5000 નો પણ હું શું કરું મંડી પર જો હાથ પેલા પૈસા લેવા જો હાલ ના તો લે સરપંચ કો ક્યાં છો? કેટલી વાર છે ઈ તો કોમની બહાર નીકળી ગયા એ ગોરી જે મારું થોડું હાટકો ભગા કર લાવા દે ભગા કાકા એ થોડા મોઢું. ખાસ બોલ. બંધાલ્યા તું દાદો હું દાદો દાદા મારો દાદા એ સરપંચ જવા દો ઊભું થા. પગે વાત. ઓ પુથા ઊભો થા તો ઉડી અડકે હું શું કહું છું ચમદા તું પેલા વાદે સડ્યો તો હે હું એન વાદે નહીં સડ્યો તો હું એન વાદે નહીં સડ્યો પૈસા કાઢ તારા પૈસા કાઢ પણ મને તો એને 100 રૂપિયા આલ્યા છે ને બધા પૈસા લઈને જતો રહ્યો છે છોડજો ભગા કાકા મુકુલ સરપંચ વાટકું અમાર ગામના સરપંચને વાત કરાવો એને જોમીન કરો વાત કરાવ હેડો. દાદા છોડજો દાદા ભૂલ થઈ ગઈ, દાદા. અને હવે છોડો માર ફોન ચાલો માર ફોન ચાલો. ના ફોન ના આવતા ફોન ના ફોન આવતા કરું છું, ફોન અરે કરું ઉડી છું. અડકે અમાર ગામના સરપંચને ફોન કરું છું ઈ તો મારો ફોન આયરો ઈરો એનો હતો આયરો મારો મુકુલ બસ બસ દાદા બસ સરપંચ હું કોકી કોક માથું એ ઉડી અડકે હું બેઠો બેઠો જોઉં ક્યાં સાપ પકડો. બંધ થાકી. ભગા કાકા ઉડી અડકે ક્યારના ફોન કરો. હેલો આજે બોલું ગામને નહીં ઓળખતા
ઓમ આગેવાનો તો વોટ થોડી લેવો હોય તો કરો. અમારા જોડે ઉડીને આવે છે ને હવે આ જો કે આગેવાન થઈ જાય સરપંચ ઓવે ઓવે લાખ રૂપિયા લીધેલા આ ઉભા રહો લે સરપંચ ને ફોન આલું ચાલુ રાખજો હલો સરપંચ બોલું બાજીલા ગામનો તમારા માણસો મારા ગામમાં ચોરી કરવા આવ્યા હતા 2 જણા હતા એક 52 ફૂટનો હતો ને આ એક 1.5 દોઢ ફૂટનો. ફૂટો લાલય કોક એવું નામે પણ એમની આ તો અમારા હારું તો હું આઈ જઈને કોઈ મારી નાહી ગયો હતો. આ તો તમાકુ ત્રીજી વખત ચોરી કરી હોય અને મુડીરામાં હમણાં પેલી બસ પેલી કરી હતી એ લૂંટી હતી. આ તમને ફોન કર્યો ને ઈરો જ પોતે ચોરી કરનારો હોય હલો બોલો આ બાજુ કોણ બોલાય? બાજુ પેલા અમાર ભગાઈ બોલે છે. અમને ખબર છે સરપંચ અમે રીતે વાત કરો આ તો રાતે કોઈના ફોન ને ગોમનું નામ લીધું એટલે આ તો ગોમ લેવલમાં ઉભો રહ્યો. હું એ ગામનો સરપંચ જ બોલું છું. આ તો બોલો શું કરો? વાપરો આ તમે ઓય પૈસા ચોરી કરી પેલું કરો છો કબૂલો છો કેટલા પૈસા હે? લાખ રૂપિયા. લાખ રૂપિયા છે એટલે તમારા ધોરણ આજે મારા તો એમને બોડે છે એટલે લાંબામાં કોઈ ના લે ઘેર પૂછી ખાવા ઘેર ના તમે તો વાપરો હા. કોઈ નહીં તો હું જેલમાં પોલીસને કેસ કર્યો એટલે જેલમાં પેલું કરી દીધું બેન. સરપંચ તમે હમણાં હું એ સરપંચ તમે સરપંચ હા 2 લાખમાં પડશે જેલમાં કેસ કરશો તો તમારે ભરવા પડશે ને બેને ભરવા પડશે. હું તો તમારા ઉપર કેસ કરી દે ડાયરેક્ટ તમે હલવાઈ રહ્યો. 50,000 આ તો વાંધો નહીં તમને મળી જાય 90,000 રૂપિયા હા ગુરુવારના દિવસે લઈ જાય. હા રોડો વન તો મેં ગયું. આ બુધવારે ભાઈને થોડો સર્વિસ કરજો તાતી. હા રોડો ઓકે એ હા. દાદા બગડ્યા હા. પૈસા તો આલ્યા તમને દાદા બગડ્યા પટી ગયું. એ સરપંચ તમે પૈસા દાદા નહીં આલ્યા. દાદા એક દાદા ભાઈ હવે આજો હવે જો ચોરી કરવા આયા ને તો જેલમાં પડ્યા છે દા સરપંચ ની બીકે નહીં હટતો. હારું પણ ફોન તો આલો ફોન ના મળે જોડો. ફોન ના મળે આલો એ. મારે એટલો જ ફોન આલો સરપંચ આવું છોકરો જોઈને દે ના ફોન તો ના મળે એ. ફોન ના એ. ફોન તો ના મુકુલ વાત તમે ઈગો માં તો ફોન ના યા વાતમાં ટકતું ને પડી છું લોબુ થઈને પાછો હું આ ગામનો દાદા છું એટલે હું એ પછી દાદા ગામનો બાબા કહી દે ને તો આ ત્રીજો દોટ હલે છે ને ઈરો મોટાથી પડી જા હોરાગી ઓવે એવું એમ બોલતું ને કોણ પડે ઢીલા કઈ નાખે પાછ હોરાગી એટલે દાદા અરે બોલતું ને ફોન ના મળે. સરપંચ ફોન હવે ના મળે. યાર તમે આ ગરીબની મજબૂરી સમજો યાર નહીં આલો ફોન પેલું વાયરલ 90 લાખ રૂપિયા ને હાલ આ રોડો જો ઉપર 90,000 રૂપિયા લે ફોન તો આલો એ સરપંચ જોડે ફોન પર લાવજે ને પોલીસ ફોન તો પૈસા નહીં આ બધું હો સરપંચ હું તો કહી દઉં કે મને પૈસા નહીં આલ્યા ભીખ માંગે આલ ડોક્ટર કોની પોલીસ લો તને લઈ જાજો તમે જો હવે આવતા ના 52 ફૂટનો ડોહો તો ઉડી હડ્યો પણ મારા બૈરા પગા પર જે એના હંગા તો કદી જાવું જ નહીં એમ તો દાદા પીને ને હવે ખાઈને હુઈ જાય જોડો હવે. હારું 12 વાગે તું પીટુ હેડો. લેડો હેડો તમે આગળ ઘરે જાઓ. હેડો.